ઘરે હોય જા ઘરે તું ઘરે હોય જા કેપ્ટન ઘરે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે સવારના 9:44. તો પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ અંકલેશ્વર એક કામથી. બતાવીશું અમે આગળ ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ આજના દિવસમાં. અને આજે રાત્રે અમે બધા મિત્રો ભાઈબંધો બધા અમે બોક્સ ક્રિકેટ રમવા પણ જવાના છીએ. બોલ બેટ દડે રમવા જવાના છીએ, એટલે એ પણ અમે તમને આજે બતાવીશું. જોતા રહેજો. વ્લોગના ચક્કરમાં અમે આગળ વયા ગયા. આગળ હવે શું કરવું, લોકેશનમાં જોવું પડશે હવે ક્યાંથી જવાય. આવું થાય એટલે બે કામ જ્યારે અરે નહીં કરવાના જાય. હવે આગળ ટર્ન મારીને પાછા જઈ, બીજું તો હું જાવું તો પડશે જ. મેં કીધું તો એને કે જો ટર્ન આવી ગયો તો નો લીધો તો કે કેટલા નાખ્યું એને કીધું પાવર કરવો નહીં, ખોટો પાવર કરવો નહીં, ખાલી ખોટો કોન્ફિડન્સ માં આવવાનું નહીં. હમણાં અહીંયાથી ટર્ન લેવાનો હતો, ટર્ન નો લીધો. આમાં પાછો હું તો હું કહેવાય ઓલું લોકેશન જોયા વગર જવાનું કહેતો હતો. ક્યાં ને ક્યાં પોગે તમે બોલો, વિચાર કરો તમે ક્યાં ને ક્યાં પોગે. મેં કીધું તો હમણાં ટર્ન લેવાનો નહીં ના પાડે. કેટલા નખાયું બોલ. થોડું કટવાનું કાંઈ વાંધો નહીં, હાલશે. પોગી જાઓ. આવી ગયા છીએ અમારે જે ડેસ્ટિનેશન કહેવાય લોકેશન પર આવતું ત્યાં આવી ગયા છીએ. આ રહી આપણી કાર, આ રહી આપણા વ્રજભાઈ સામું જુઓ. અહીંયા જુઓ ગલોડિયા હોતા છે, ગલોડિયા આમ જોઈએ તો ગામડા જેવું જ છે. અહીંયા ગામડા જેવું જ મજા આવે એવું છે. અઠવાડિયે અહીંયા 1-2 વાર આવવાનું થાય જ છે અને આવે જ છે. આ છે આપણી કિયા કાર ટ્રેન્સ, એકદમ સેક્સી. માલ ભરાવા આવ્યો ને અહીંયા જો ફોન લઈને બેસે. અહીંયા ફોન માલ ભરાવા આવ્યો છો. અહીંયા ફોન લઈને બહાર ગરમી બહુ છે. એસી ભલે સારું ન હોય પણ ગાડીમાં અંદર બે તો ટાઢું લાગે. બેહવાની મજા આવે, બીજું કઈ નહીં. ગાઈઝ નીકળી ગયા છીએ હવે અમે. પાછા જઈએ આપણે સુરત તરફ, કતારગામ. મળીએ આગળ. ટિકટોક ની યાદ આવી ગઈ. ટિકટોક ની બોલો હવે. ટિકટોક ની યાદ આવી ગઈ. ટિકટોક ની લવ યુ ગાઈઝ. પ્રેમ કરતા રહેજો બસ, બીજું તમારે શું જોવે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હા પણ કોમેન્ટમાં ગાળો લખતા નહીં. ખબર છે અમુક માણસો નહીં ગમતું હોય અમે વ્લોગ બનાવી, પણ નહીં, ગાળું નહીં. ગાળું સિવાય તમારે જે લખો એ લખો, પણ ગાળું નહીં. ખોટા યાર, તમે ગાળું લખો હોય ને અમે ડિમોટિવેટ થઈ એવું કરવું એના કરતાં ગાળું ન લખો. એ તમારી હાટું સારું છે ને અમારી હાટું સારું છે. તમે શરીફ લોકો, શરીફ એટલે હાવ શરીફ, ગાળું નહીં.
હા બોલી ખરા પણ આમાં નહીં, ગાળું લખવી નહીં, ખોટો વિવાદ થાય. હજી નવા અમે જે ઉગીને ઊભા થાય છે ક્રિએટર તો નહીં પણ બ્લોગર આ ક્રિએટરમાં જ આવે. એ બંધ કરી દેવું પડે, એ મજા ન આવે. જેમ હાલે છે એમ હાલવા દેજો તો વધારે મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. ટ્રાફિક થતું જાય છે. આપણે રાજ હોટલેથી ટર્ન મારવાનું છે. હવે અહીં આગળથી ટર્ન આવશે, ત્યાંથી યુ ટર્ન મારીને હવે એ રોડે ચડશે એટલે રાજ હોટલ આવશે. આવી ગઈ છે આ રાજ હોટલ, જોઈ શકો છો. અહીંયા જો ટ્રાફિક ફૂલ છે. આ રાજ હોટલ ગાઈઝ અત્યારે અમે આવી ગઈ સુરતમાં. સીએનજી પંપે ઊભા છીએ અત્યારે. ગાડીને હવે ખવડાવી દઈએ ને, દગો ન દે તો દગો દઈ દે. સીએનજી પતી જશે તો એ પેટ્રોલ છે પણ પેટ્રોલનો ભાવ વધી ગયો છે એટલે ખોટા પૈસા એમાં નહીં. સીએનજી ભરાઈ નાખવાનું. હવે આપણો જ વારો છે તો હમણાં ભરાવજો સીએનજી, પછી જાશું કતારગામ. આવી ગયા છે સીએનજી પંપે. આપણી ગાડીમાં સીએનજી ભરાય છે અત્યારે. વ્રજભાઈ સીએનજી વાળા. હવે જવાનું છે આપણે કતારગામ ખાતે માલ મૂકવા. ગાડીની અંદર જે માલ છે ને એ માલ મૂકવા જવાનું છે. જાશું હવે ડાયરેક્ટ અહીંયાથી ત્યાં મળીએ આગળ રસ્તામાં. આપણે કતારગામની અંદર આવી ગયા છીએ. મને નાની વેડી કહેવાય વિસ્તાર નાની એટલે આ જો ગુરુકુળ છે, બહુ મોટું છે ગુરુકુળ. સ્ટુડન્ટો ભણે વતન છે ગુરુકુળ છે. અહીંયા એક પેણો બહુ ફેમસ છે. અહીંયા આ ખૂણે અહીંયા અત્યારે નથી ઊભો. અત્યારે નથી ઊભો. બહુ ફેમસ ભેળ આવે છે. અમે ત્યાં જ ભેળ ખાઈએ. કોરેન્જન ભેળ તમે ખાધી જ હશે, જે મમરાની હોય છે એ. ક્યારેક આવો સુરત ખાજો. અને ક્યાં ક્યાંથી તમે એમાં મારો વ્લોગ જોવો છો તે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળ. અમારા વિસ્તારમાં થીક શેકની કેટલી કોમ્પિટિશન આવી ગઈ નહીં તમને કહું. અહીંયા એક થીક શેક વાળો ખુલ્લો છે. અહીંયા હમણાં જો એનો અગ્રિતા અહીંયા આગળ અહીંયા ખુલ્લો છે એક થીક શેક વાળો. એક આ બાજુ ખુલ્લો છે. અને તમે જોઈ શકો છો થીક શેક અત્યારે કેટલો ટ્રેન્ડમાં હાલે છે. થીક શેકની અત્યારે તમે જોવા જાઓ ને તો અહીંયા અમારા વિસ્તારમાં બહુ કોમ્પિટિશન વધી ગઈ છે. અને હા, બધી જગ્યાએ ક્રાઉડ પણ બહુ થાય છે. ગાઈઝ બોક્સ ક્રિકેટમાં આવી ગયા છે. આપણા બે ભાઈબંધ નહીં હાર્યા. બેટ લઈ શકીએ. હમણાં થોડીક વારમાં બધા આવશે પછી રમવાનું શરૂ કરશું. થોડીક વારમાં બધા દોસ્તારો ભાઈબંધો બધા આવી જાય પછી રમવાનું શરૂ કરીશું. આ છે આપણું બોક્સ ક્રિકેટ. ધ નોક આઉટ. તમને દેખાડું અંદર જઈને. હા છે. વેસલું આ છે આપણું બોક્સ. આ બે ભાઈબંધો અહીંયા જોઈ રહ્યા. વહેલા આવીને એનો આ ફાયદો છે. આપણે આવી ગયા છીએ બોક્સમાં.
3 જણા છે, હવે ઘડીક પ્રેક્ટિસ કરશું. આ બધા આવી જાય, 8 વાગ્યાનો ટાઈમ છે, પણ વહેલા આવીને તારો કે વહેલા રમવા દે છે એટલે વાંધો નથી. 3 બોક્સ છે, 3 ખાલી છે આજે. અમે વચલા બોક્સમાં રમીએ છીએ. જુઓ બધા ભાઈબંધો આવી ગયા છે, ટીમ પાડે છે હવે. જો તમે કોને માંગ્યું? મેં યશ ને. યશ ને તો મેં માંગ્યા અંજીભાઈ ને. મેં માંગ્યા તરુણભાઈ ને. તો મેં હર્ષભાઈ ને માંગ્યા. હર્ષભાઈ ને માંગ્યા ને. તો મેં માંગ્યો આને વ્રત ને. તો આર્યનો આર્યન તારે જોતો કે ના ના તો ઇન્ટી રાખી. હજી થોડાક જ પ્લેયર આવ્યા છે, હજી ધીમે ધીમે બધા આવશે, એમ ટીમમાં જોડાતા જાય ને પછી રમવાનું શરૂ કરશું. આ જો એને 10 મિનિટ કોઈ રમવાનું આવે ને ત્યારે આવું થાય. 3 બોક્સ ખાલી છે. અમારા માણસ અહીંયા રમવા માંડ્યા છે. અહીંયા તો રમે જ છે, અહીંયા આવતા રમવા માંડ્યા છે. જુઓ શું છે લગા? બોલ હવે શું છે? બોલ. બધા પ્લેયર આવી ગયા છે, પાછી નવી ટીમ પાડે છે. નવી ટીમ આ જુઓ. બોલો માંગો તરુણ નો લે મારા જીજુ. ઓ તમારું ઓરે ઘડી કમી જા. જીજુ ના 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 લાગો ને. જો હું કહું ને 2 ઓપ્શન આપું, કઈ હિમલો કાનો. નાના ઉભર હા કાના હલવી આવે. ઘડી ખમી જાવ. રેડી છે. હવે હું માંગુ છું. જયલા મને માંગજે. જયલા એવું બાકી સરખી ટીમ પડી ગઈ છે. આ છે અમારી ટીમ, આ ઓપોઝિટ વાળો છે. આ અમારામાં નથી. ઈ તો જોઈ ભાઈ, જોઈ. જયલા જોયું જાય. શું કરવાનું છે ભાઈ? આપણે જીતવાનું છે કે કેટલા જણા છે ને? એક દીઠ 2 ઓવર આવે ને. અમારી બોલિંગ પતી ગઈ છે, અત્યારે બેટિંગ શરૂ છે. આ જો અમારી ટીમ અહીંયા બેઠી છે, અમારા માણસો રમે છે, બેટિંગ કરે છે. એક ભાઈ અહીંયા છે, એક ભાઈ અહીંયા છે. આખો વિડીયો ઉતારો ને આવડે છે. કેટલી બોલ દે? વિડીયો ઉતાર સિવાય કઈ કામ નથી. હે બોલી લે ભાઈ, તું બોલી લે. બીજું તો શું સાંભળવાનું જ છે. પતી ગયું છે, હવે રમી લીધા છે એ બધા, હવે છૂટા પડે છે. મારી પાસે છે ભાઈ, હરાવ્યા ખરી છેલ્લી ગેમ. 4 ગેમ રમ્યા, એમાંથી 2 બીજી જીતા, 2 ગેમ હાર્યા. બોલ ભાઈ બોલ. અમે 3 મેચ જીતા.
ઘરે હો જા ઘરે હો જા ઘરે હો ઘરે ઘરે હો જા ઘરે હો જા ઘરે તું ઘરે હો જા કેપ્ટન જો ઘરે કરવાની વાત કરે હાલો 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 તનભાઈ બેટ બોલ આપી દો અહીંયા લાવો બધા પૈસા આપી દો હાલો બધા લાવો કેટલા આપવાના છે કેટલા 3000 રૂપિયા 3000 આપો પાંચભાઈ તારે ખાલી પૂછવાનું જ હતું ભાઈ આપણે પાંચભાઈ તારી આઈને તો ગાઈઝ આવી ગયા છે હવે અમે ઘરે નાહી લીધું છે ખાઈ પણ લીધું છે જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય અને મસ્તી અમે થોડી કરી ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તમને મારો વ્લોગ ગમે છે કે નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद